આ રીતના ચોટાડાઈ ગયું ને, ચોટાડાઈ ગયું પછી આ પાછળના ગળાના ટક્સ ભરવાના. ટક્સ ભરી એટલે આના વચ્ચોવચ ગળાનું વચ્ચોવચ આ રીતના લઈ લેવાનું. આ રીતના ટક્સ ભરી લેવાના. ટક્સ ભરવો એટલે ખબર પડી જાય કે ગળાને સીધા આવું. ડબલ સિલાઈ મારી દેવાની. બીજી બાજુ ટક્સ બે બાજુ ટક્સ ભરાઈ ગયા ને એટલે જો બરાબર જોયું ને. આ એક બાજુમાં બે બાજુ થોડા કાપીને ધાર મશીન મારી દેવાનું. ધાર મશીન મારી એટલે ટક્સનું ધાર મશીન બેસી જાય. થઈ ગયા ને ટક્સ ભરાઈ ગયા. હવે પાછળનો ભાગ કમ્પ્લીટ. હવે આગળનો ભાગ આ કટિંગ કરેલું હોય ને અમે આવી રીતના કરવાનું. બસ આ હોય તેનો આ બે ભાગ કરવાનું આવી રીતના. કાપડ વર્ક બ્લાઉઝ છે ને થોડું કેવડાવે. એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો ને, અસ્તર ચોટાડાઈ ગયું ને, લગાવાઈ ગયું ને એને એટલે આ રીતના પછી આ રીતના કંટોળીનો ભાગ સિલાઈ મારી દેવાની. કોલ નો આ રીતના સિલાઈ મારી દેવાની. એક ભાગ કમ્પ્લીટ થયો સિલાઈ મારે અને બીજો કટિંગ કરી નાખવાનું. સિલાઈ મારી દે ને વર્તી થઈ જાય. થઈ ગયો ને મૂંઢા જેવો. કટિંગ ન કરવું પડે, સાદી રીતના થઈ ગયું. હામો હામો ટક્સ મારી દેવાનું. થઈ ગયો ને કંટોળીનો ભાગ ખોલવાળો. બીજો ભાગ
બે બાજુ ચેક કરવાનું બરોબર છે ને. કાપડનો તૂટો આવ્યો હોય ને તો ત્રાસી ચડાવવાનું. કાપડનો કટિંગ કરી નાખો. થઈ ગયા સરસ. આ ત્રાસી ગળાપટ્ટી જો રીતના ત્રાસા ચોડવાના ગળાપટ્ટી. ત્રાસી ચોડો એટલે એક જગ્યાએ ત્રાસ થઈ ગયો કાપડ સીધો. ગળાપટ્ટી કરો કે દોરી કરો કટ લાંબુ થતું હોય ને ખેંચાય ને એવું કાપડ ત્રાસું આ રીતના લંબુ થવું જોઈએ એવું લેવાનું. અને આવી રીતના વારે દોરી ઉપરનું કાપડ હોય ને એવું કાપી નાખવાનું છે હાથમાં રાખી. એક બાજુ આ શેડો બંધ કર્યો હોય ને શેડો આ રીતના શેડો નહીં કટિંગ કરી નાખવાનું. આ રીતના સિલાઈ રાખવાની. એમાં બંધ કર્યો એ શેડેથી આ રીતના હરેયો પોરાવાનો જામ. બંધ કર્યો એટલે અંદર ઉલટી જાય ને આવી રીતના ઉચકાવી નાખવાની દોરી. ઉચકાવી આ રીતના ખેંચી લેવાનું. આ રીતના ખેંચી નાખો. હવે આ દોરી આ બાજુથી આંટી ફેરી આંટી કાપડ ચડો આ બાજુ વણતું જવાનું. આ રીતના માં ફેરવતો જવાનું. દોરી થઈ ગઈ કમ્પ્લીટ. પછી આટી આવી હોય ને આમ કરી નાખવાનું. જો પગમાં ગુચાડી ને રીતના માટી આમ ફેરવી દેવાના. માટી ફેરવી દે ને એટલે એકદમ આટી થઈ જાય. એકદમ જાવી આટી પડી જાય. પડી ગઈ ને આટી પડી ગઈ ને બસ આ દોરી થઈ ગઈ કમ્પ્લીટ. હંમેશા મીટરથી હવા મીટરની દોરી રખાય. મૂંઢાનો આમાં ચોળીને આ રીતના મુચકાવી નાખવાના.
પેટી આગળ ધાર મશીન એમ કટિંગ કરવા આમ અવરું ભાગ કરીને આવી રીતના ઉપરનું કાપડ હોય આવી રીતના કટિંગ કરી નાખવાનું બરોબર આમ બે જોઈ લેવાનું બે બરોબર જ છે ને ચેક કરી લેવાનું બે બરોબર ઊંચા નીચે હોય તો આ રીતના ટચિંગ કરી નાખવાનું આ થઈ ગયો પેટીનો ભાગ કમ્પ્લીટ હવે આ લીધી બાયું આ બે બાયું વર્કવાળું હોય ને તો જરીક કેવડાવે ધ્યાન રાખીને સીવવાનું વર્ક આ ધાર મશીન આ કટિંગ વર્ક કરેલું હોય ને એટલે આને પહેલાં કાપડને ધાર મશીન માર લેવાનું આ રીતના ઉચકાવાનું આ રીતના આમ કરી નાખવાનું આ રીતના હે ને પહેલાં સિલાઈ માર લેવાનું કટવર્ક વાળું એટલે ઉચકે નહીં ધાર મશીન આમ રાખવાનું મસ્ત તો હવરા સામે હવરું જ થવું જોઈએ આ હવરો ભાગે તો આ હવરે હવરું આમ તો આ જેવી આમ કરવાનું એટલે થઈ ગયું ને હવે આ રીતના ચોળી દેવાનું લાવો દૂધ બગડી ગયું બટું દૂધ બગડી ગયું